Hello guys, welcome to the MacFest channel. This is RH Prajapati from Government Polytechnic Palanpur. You are watching MCQs on Industrial Management. Friends, આ સબ્જેક્ટમાં તમારે થિયરી વાંચવાની તો જ તમને MCQમાં મજા આવશે અને અમે બીજા સબ્જેક્ટના પણ MCQs મૂકેલા છે. તો I hope you will understand and enjoy this session. Thank you very much. Question number 1. PERT analysis is based on એટલે કે PERT છે એ શાના પર એનાલિસિસ કરવામાં આવે છે? ઓલ ઓફ ધ અબવ એટલે કે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, પેસિમિસ્ટિક ટાઈમ અને મોસ્ટ લાઇકલી ટાઈમ, આ ત્રણેય પર એનાલિસિસ કરવામાં આવે છે PERTમાં. સો PERT શું છે? ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટ ધ પ્રોજેક્ટ ઇવોલ્યુશન રિવ્યુ ટેકનિક is used to identify the time it takes to finish a particular task or activity. તો PERT એક પ્રકારની ટેકનિક છે કે જે કોઈ એક્ટિવિટી અથવા તો કોઈ પ્રોજેક્ટ છે એ કેટલા નિશ્ચિત સમયમાં પૂર્ણ થશે તે દર્શાવતી ટેકનિક છે. ક્વેશ્ચન નંબર 2. Which of the option is not a notable challenge while scheduling a project? એટલે કે પ્રોજેક્ટનું શેડ્યુલ કરતી વખતે કયો વિકલ્પ નોંધપાત્ર પડકાર નથી, એટલે કે કયું ચેલેન્જ છે એ નોટેબલ નથી? સો ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટીઝ, તમે કોઈ પ્રોજેક્ટનું શેડ્યુલ બનાવો તો એવી એક્ટિવિટી કે જે ઇન્ડિવિજ્યુઅલ હોય, તેનાથી અન્ય એક્ટિવિટીને કોઈ ડિપેન્ડન્સી ન હોય અથવા તો કોઈ આધારિત ન હોય, એ એક્ટિવિટી તમે ગમે ત્યારે કરો તો ચાલે, તો એને શેડ્યુલમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી અથવા તો એ નોટેબલ ચેલેન્જ નથી પડતી. ક્વેશ્ચન 3. The particular task performance in CPM is known as, તો CPM એટલે શું છે? ક્રિટિકલ પાથ મેથડ છે. It is used in project management to create project schedules and helps project managers create a timeline for the project. તો CPM છે એ પ્રોજેક્ટમાં કેટલો ટાઈમ લાગશે તે દર્શાવતી એક ટેકનિક છે, એક મેથડ છે. સો આમાં જવાબ આવશે તમારે એક્ટિવિટી. ક્વેશ્ચન 4. ધ અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ રૂલ એટલે કે પ્રારંભિક સમયનો નિયમ શું છે? ઇટ કમ્પેર્સ ધ એક્ટિવિટીઝ એન્ડ ટાઈમ ફોર એન એક્ટિવિટી પ્રીડિસીઝર્સ, એટલે કે પૂર્વગામી પ્રવૃત્તિ માટે પ્રવૃત્તિઓના અંતિમ સમયની તુલના કરે છે. એ કમ્પેર કરે છે કે લાસ્ટ એક્ટિવિટી અને એના પહેલાંની એક્ટિવિટીના જે પ્રવૃત્તિઓ એક્ટિવિટી છે તે કમ્પેર કરે છે. Question 5. The critical path is, it is the longest path. તો આપણે જે નેટવર્ક બનાવેલું હોય CPM અને PERTમાં, તમારે જે નેટવર્ક બનાવો છો એક્ટિવિટીનું, એમાં એક પાથ એવો હોય કે સૌથી લાંબામાં લાંબો પાથ હોય જેને ક્રિટિકલ પાથ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 6. Completion of a CPM network diagram activity commonly known as, એટલે કે CPM નેટવર્ક ડાયાગ્રામની પ્રવૃત્તિ પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે એને શું કહેવામાં આવે છે? સો એને કનેક્ટર કહેવાય, ઇવેન્ટ કહેવાય અને નોડ પણ કહેવાય છે. ક્વેશ્ચન નંબર 7. એક્ટિવિટીઝ A, B and C are the immediate predecessors for Y activity. If the earliest finish times for the three activities are 12, 15 and 10, then the earliest start time for Y will be, means કે પ્રવૃત્તિ A, B અને C એ Y પ્રવૃત્તિ માટેના તાત્કાલિક પુરોગામી છે. તો ત્રણ પ્રવૃત્તિઓનો પ્રારંભ સમય અનુક્રમે 12, 15 અને 10 છે. તો Y પ્રવૃત્તિનો પ્રારંભિક સમય શું હશે? તો આનો જવાબ આવશે 15. એ કેવી રીતના આવશે? જો આમાં A, B અને C ત્રણ એક્ટિવિટી છે અને તે વાયથી પહેલાંની તરત જ છે. ઇમિડિયેટ પ્રીડિસીઝર્સ એટલે કે વાય પહેલાંની તરત જ. તો આ ત્રણ પ્રવૃત્તિઓ પૂરી થાય પછી જ વાય ચાલુ થાય, આનો મતલબ એવો થાય.
તો આની અંદર જવાબ આવે કે જે મેક્સિમમ ટાઈમ હોય એ, બી અને સી, એ, બી અને સી એમાંથી જે ત્રણ પૂરી થાય પછી જ વાય ચાલુ થાય. તો ત્રણમાંથી જો 15 વાળો જે ટાઈમ છે, ધારો કે 15 મિનિટ છે, તો એ બી એક્ટિવિટી 15 મિનિટે પૂરી થાય ત્યારબાદ જ વાય એક્ટિવિટી ચાલુ થાય. એટલે કે ત્રણ એક્ટિવિટી એ, બી અને સી આ પૂરી થાય પછી જ વાય ચાલુ થાય. તો જ્યાં સુધી બી એક્ટિવિટી પૂરી ના થાય ત્યાં સુધી વાય એક્ટિવિટી ચાલુ થશે નહીં. તો આની અંદર જે મેક્સિમમ વેલ્યુ હોય તે જવાબ આવશે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ. અહીંયા અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. તો અહીંયા 15 આવશે અને અહીંયા ફિનિશ ટાઈમમાં બાકી રહેશે. ક્વેશ્ચન નંબર 9. while scheduling a project by CPM, એટલે કે CPM દ્વારા કોઈ પ્રોજેક્ટનું સમયપત્રક બનાવતા હોય ત્યારે ઉપરના ત્રણેય મુદ્દા તમારે ધ્યાનમાં રાખવા પડે. એટલે કે a project is divided into various activities, એટલે કે કોઈ પણ પ્રોજેક્ટ હોય અને એક્ટિવિટીઝમાં વિભાજિત કરવામાં આવે. required time for each activity is established, દરેક પ્રવૃત્તિ માટે સમય ફાળવવામાં આવે અને એની સિક્વન્સ કરવામાં આવે. ક્વેશ્ચન નંબર 10. which of the following is not a phase of project management? નીચેનામાંથી કયો પ્રોજેક્ટ મેનેજમેન્ટનો તબક્કો નથી? પ્રોજેક્ટ બિંગ એટલે જ્યારે પ્રોજેક્ટ ચાલતો હોય ત્યારે એ મેનેજમેન્ટમાં પછી ના આવે. બાકીનો પ્રોજેક્ટ પ્લાનિંગ, શિડ્યુલિંગ અને કંટ્રોલિંગ એ મેનેજમેન્ટનો તબક્કો ગણાય. ક્વેશ્ચન નંબર 11. ધ ફૂલ ફોર્મ ઓફ PERT, PERT, PERT એનું પૂરું નામ છે પ્રોગ્રામ ઇવેલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક. ધ ફૂલ ફોર્મ ઓફ CPM, ક્રિટિકલ પાથ મેથડ. ક્વેશ્ચન નંબર 13. A PERT network is activity oriented while a CPM network is a event oriented. તો આ વિધાન ખોટું છે. ક્વેશ્ચન નંબર 14. The shortest possible time in which an activity can be achieved under ideal circumstances is known as, એટલે કે આદર્શ સંજોગોમાં પ્રવૃત્તિ કરી શકાય તેટલો ટૂંકો સમયને શું કહેવાય છે? તો એને ઓપ્ટિમિસ્ટિક ટાઈમ એસ્ટિમેટ કહેવાય છે, જેને આશાવાદી અંદાજિત સમય કહેવાય. ક્વેશ્ચન નંબર 15. According to time estimates made by the PERT planners, the maximum time that would be needed to complete an activity is called. PERTના આયોજકો દ્વારા કરવામાં આવેલા સમયના અનુમાન મુજબ પ્રવૃત્તિ પૂર્ણ કરવા માટે મહત્તમ સમયની જરૂરિયાત કેટલી છે? પેસિમિસ્ટિક ટાઈમ એસ્ટિમેટ, કે જે નિરાશાવાદી અંદાજિત સમય છે તે મહત્તમ ટાઈમ એટલો લાગે. ક્વેશ્ચન નંબર 16. In a network, a critical path is the time-wise shortest path. તો એ ખોટું છે. ક્રિટિકલ પાથ છે લોંગેસ્ટ પાથ છે. ક્વેશ્ચન નંબર 17. One of the following statement is true about the development of CPM and PERT. તો યુએસએમાં 1957 થી 1958 ના સમયગાળામાં CPM અને PERTનું ડેવલપમેન્ટ યુએસએમાં થયું હતું. ક્વેશ્ચન નંબર 18. CPM was developed by one of the following USA company. DuPont કંપની છે તેને CPMનું ડેવલપમેન્ટ કર્યું હતું. ક્વેશ્ચન નંબર 19. One of the following is not included in the activities included in the CPM and PERT. CPM and PERTમાં નીચેનામાંથી કઈ એક્ટિવિટીનો સમાવેશ થતો નથી? તો એબનોર્મલ એક્ટિવિટીઝનો સમાવેશ થતો નથી. ક્વેશ્ચન નંબર 20. One of the following activities preceding activity in airport project. એક એરપોર્ટનો પ્રોજેક્ટ હોય તેમાંની કઈ એક્ટિવિટી એ પ્રીસીડિંગ એક્ટિવિટી? તો લેન્ડ લેવલિંગ છે એટલે કે જમીનનું લેવલિંગ કરવું, ત્યારબાદ જ બીજી બધી એક્ટિવિટી થાય છે. One of the following is not related to the network diagram. નીચે પૈકી કયો ખ્યાલ નેટવર્ક સંબંધી નથી? તો નેટવર્કમાં
EOQ આવતું નથી, બાકી ઇવેન્ટ, એક્ટિવિટી અને ફ્લોટ એ બધું આવે છે. ક્વેશ્ચન નંબર 22. ફોલોઈંગ લિસ્ટ રિલેટ્સ ટુ ધ એક્ટિવિટીઝ કેરીડ આઉટ ઇન અ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ. એટલે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ છે, એમાં નીચે મુજબની એક્ટિવિટીઝ છે કે લેન્ડ લેવલિંગ, આઉટડોર ડ્રેનેજ, લેન્ડસ્કેપિંગ એન્ડ ગાર્ડનિંગ, કન્સીલ્ડ વાયરિંગ, આઉટસાઇડ ફેન્સિંગ, સીલિંગ, ફ્લોરિંગ, પ્લાસ્ટરિંગ, પાર્કિંગ. આ 9 એક્ટિવિટીઝ છે. આઉટ ઓફ ધ એબવ એક્ટિવિટીઝ વન ઓફ ધ ફોલોઈંગ ગ્રુપિંગ ઇન્ડિકેટ્સ concurrent activities. તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. લેન્ડસ્કેપિંગ એન્ડ ગાર્ડનિંગ, આઉટસાઇડ ડ્રેનેજ, આઉટસાઇડ ફેન્સિંગ એનો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 23. વન ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ડઝ નોટ એપ્લાય ટુ CPM. એટલે નીચે પૈકી કયું વિધાન CPMને લાગુ પડતું નથી? The critical path indicates the longest possible time. એ CPMને લાગુ પડતું નથી. One of the following statement is not a correct statement about network diagram. નીચે પૈકીનું એક વિધાન નેટવર્ક સંબંધી સાચું નથી. The float is ascertained by LS-ES or LPO-EPO. આ નેટવર્ક સંબંધી સાચું નથી. બાકીના 3 વાક્યો સાચા છે. ક્વેશ્ચન નંબર 25. The 3 probabilistic estimates about one activity analyzed under PERT have 3 time estimates of 4, 5 and 6 days for the optimistic, normal and pessimistic situation respectively. The expected time in days under PERT will be. PERTમાં સમાવેશ થતી એક પ્રવૃત્તિના 3 અંદાજિત સમય, આશાવાદી સમય, સામાન્ય સમય અને નિરાશાવાદી સમય. આ જે 3 સમય છે એના અનુક્રમે 4, 5 અને 6 દિવસ છે. આ પ્રવૃત્તિનો અપેક્ષિત સમયગાળો નીચે પૈકી કયો આવે? તો આમાં એસ્ટિમેટ ટાઈમ શોધવાનો છે. 3 ટાઈમ તમને આપેલા છે, ઓપ્ટિમિસ્ટિક, નોર્મલ અને પેસિમિસ્ટિક. તો આનો જવાબ આવશે 5 days. કેવી રીતના આવશે? તો હિયર ઇટ ઇઝ ધ ઇક્વેશન. એક્સપેક્ટેડ ટાઈમ TE ઇઝ ઇક્વલ ટુ O પ્લસ 4 into M પ્લસ P ડિવાઇડેડ બાય 6. તો O એટલે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ, M મતલબ કે મોસ્ટ લાઇકલી ટાઈમ અથવા તો નોર્મલ ટાઈમ, અને P ઇઝ પેસિમિસ્ટિક ટાઈમ. તો 3ની વેલ્યુ તમને આપેલી છે. ઓપ્ટિમિસ્ટિક ટાઈમ 4, નોર્મલ ટાઈમ 5 અને પેસિમિસ્ટિક ટાઈમ 6. આ ત્રણેયની વેલ્યુ મૂકો તમે તો જવાબ આવશે 5 days. તો આ ઇક્વેશન પ્રમાણે તમારે વેલ્યુ મૂકીને જવાબ શોધવાના છે ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 26. વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ એડવાન્ટેજ ઓફ અ નેટવર્ક ડાયાગ્રામ. નીચે પૈકી નેટવર્કનો લાભ કયો નથી? આઉટસાઇડ અનસર્ટેન ઇવેન્ટ્સ આર એલિમિટેડ બાય પ્રિપેરિંગ અ નેટવર્ક ડાયાગ્રામ. એટલે કે નેટવર્ક તૈયાર કરવાથી બાહ્ય અનિશ્ચિત બનાવો ટાળી જાય છે. આ એનો લાભ નથી. બાકીના જે છે એ એના લાભ છે. ક્વેશ્ચન નંબર 27. વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ લિમિટેશન્સ ઓફ નેટવર્ક ડાયાગ્રામ. નીચે પૈકીની એક રજૂઆત નેટવર્કની મર્યાદા દર્શાવતી નથી. વન્સ ધ રિસોર્સિસ આર એલોકેટેડ ધેન દે કેન નોટ બી રીએલોકેટેડ અગેન. તો આ એક મર્યાદા એવી છે કે જે નેટવર્ક ડાયાગ્રામને લાગુ પડતી નથી. ક્વેશ્ચન નંબર 28. વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ટાઈપ ઓફ ફ્લોટ. નીચે પૈકીની એક ફાજલ સમયનો પ્રકાર નથી. તો ફ્લોટ એ શું છે કે ફ્રી ફ્લોટ ઇઝ મેઝર્ડ બાય સબટ્રેક્ટિંગ ધ અર્લી ફિનિશ ઓફ ધ એક્ટિવિટી ફ્રોમ ધ અર્લી સ્ટાર્ટ ઓફ ધ સક્સેસર એક્ટિવિટી. એટલે કે એક ફાજલ સમય છે. તો અહીંયા જવાબ આવશે મ્યુચ્યુઅલી ડિપેન્ડન્ટ ફ્લોટ. એટલે કે પરસ્પર આધારિત ફાજલ સમય છે એ ફ્લોટનો પ્રકાર નથી. મ્યુચ્યુઅલી ડિપેન્ડન્ટ ફ્લોટનું સૂત્ર LS-ES. ક્વેશ્ચન નંબર 30. ધ ઓબ્જેક્ટિવ ઓફ ક્રેશિંગ ઇઝ વન ઓફ ધ ફોલોઈંગ. ક્રેશિંગ વ્યૂહરચનાનો ઉદ્દેશ નીચેના પૈકી કયો છે?
to complete the project earlier even by a marginal increase in resources. એટલે કે પ્રોજેક્ટને સમયસર પૂરું કરવા માટે થોડા ઘણા વધારાના રિસોર્સનો યુઝ કરવો પડે તો એ કરવો જોઈએ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.